નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ટોપિક ચાલી રહ્યું છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ. જેની અંદર સેકન્ડ ચેપ્ટરને વિશે આપણે યોગ દ્વાર જોઈ રહ્યા છીએ. માર્ગણા સ્થાનકને વિશે યોગ, એની અંદર આગળ વધીએ. લાસ્ટ ક્લાસમાં આપણે અહીંયા સુધી જોયું હતું આ 6 માર્ગણાઓ છે: મનોયોગ, વચનયોગ, મનોપરયોજ્ઞાન, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને ચક્ષુ દર્શન માર્ગણા. આ 6 માર્ગણાઓને વિશે 13 યોગ પોસિબલ છે, ઔદારિક મિશ્ર અને કાર્મણ સિવાય. એ આપણે જોયું. પછી નેક્સ્ટ છે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણા. આ બે જે છે એના માટે ગાથાની અંદર એ બતાવ્યું હતું. આ 28th ગાથાની સેકન્ડ લાઈન: ઉરલદુગ કમ્મ પડમંતિમ મણવઈ કેવલ દુગમી. એટલે આની અંદર કયા કયા યોગો બતાવ્યા છે? તો ઉરલદુગ એટલે ઔદારિક દ્વિક યોગ, એટલે ઔદારિક કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. પછી કમ્મ એટલે કે કાર્મણ કાયોગ. પછી પડમંતિમ મણવઈ એટલે પહેલો અને છેલ્લો મનોયોગ અને પહેલો અને છેલ્લો વચન યોગ. એ રીતે તો પહેલો છેલ્લો મનોયોગ, પહેલો છેલ્લો વચન યોગ. આ રીતે ટોટલ 7 યોગ હોય છે પોસિબલ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણાની અંદર. એમાં આપણે વિચારીએ કે કયા કયા છે અને કઈ રીતે શા માટે આવી ગયા છે, કઈ સિચ્યુએશનના અપેક્ષા બતાવ્યા છે. તો કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણાની અંદર કયા ગુણસ્થાનક વર્તી જીવો હોય? તો 13th અને 14th ગુણસ્થાનક વાળા હોય. એની અંદર એમ વિચારીએ કે ત્યાં 13th અને 14th ગુણસ્થાનકે કોણ પહોંચી શકે, કઈ ગતિવાળો? તો માત્ર મનુષ્ય ગતિવાળા. અને મનુષ્યને ભવધારણીય શરીર કયો મળેલો હોય છે? તો ઔદારિક શરીર. એના હિસાબે ત્યાં ઔદારિક કાયોગ હોય છે 13મા ગુણસ્થાનકે. 14મો તો અયોગી છે, એટલે ત્યાં કોઈ યોગ જ નથી. તો 13મા ગુણસ્થાનકે ભવધારણીય શરીરના અપેક્ષાએ ઔદારિક કાયોગ આવી ગયું એક. પછી અહીંયા કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણા વાળા જે છે ત્યાં મૃત્યુ પામતા નથી તેઓને માટે અપર્યાપ્ત અવસ્થા આવતી નથી, વિગ્રહ ગતિ કરવાનું હોતું નથી તેઓને, એટલે વિગ્રહ ગતિ રિલેટેડ કાર્મણ કાયોગ નહીં હોય. અને ઉત્પત્તિના પહેલા સમય રિલેટેડ પણ કાર્મણ કાયોગ નહીં હોય. ઉત્પત્તિના બીજા સમયથી કરીને જે અપર્યાપ્ત અવસ્થા વાળું છે ઔદારિક મિશ્ર કાયોગ, એ પણ નહીં હોય. તો અહીંયા કયો છે ઔદારિક મિશ્ર અને કાર્મણ? તો 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યાં તેઓને કેવલી સમુદ્ગાતના 2nd, 6th અને 7th, બીજા 6ઠ્ઠા અને 7મા સમયે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. એ વાળું અહીંયા ગ્રહણ કર્યું છે. અને તે કેવલી સમુદ્ગાતની અંદર જ ત્રીજા, ચોથા અને 5મા સમયે કાર્મણ કાયોગ હોય છે. તે વાળું અહીંયા ગ્રહણ કરેલું છે. બસ એ જ સિચ્યુએશનની અપેક્ષા અહીંયા ગ્રહણ કરેલા છે. એ આવી ગયા. પછી બીજા જે છે અહીંયા લખેલા કયા છે? પહેલો અને છેલ્લો મનોયોગ અને પહેલો અને છેલ્લો વચન યોગ. એટલે મનોયોગની અંદરથી આ બે માત્ર પોસિબલ છે. એ જ રીતે વચન યોગમાંથી પણ આ બે જ પોસિબલ છે, સત્ય અને અસત્ય અમૃષા એમ. અને એ પણ શાને માટે લીધેલું છે? તો જ્યારે કોઈ અવધિજ્ઞાની એવા દેવ વગેરે હોય, એક્ઝામ્પલ માટે સર્વાત સિદ્ધ અથવા તો અનુત્તર વિમાનવાસી એવા કોઈક દેવ તેઓ, અથવા તો મનોપરયોજ્ઞાની એવા કોઈક મહાત્મા હોય, જેઓ કોઈક એવા ક્ષેત્રની અંદર હોય કે જ્યાં કેવલી ભગવંત કે એવા જ્ઞાની ભગવંત પાસે તેઓ જઈ નહીં શકતા હોય, તો તેઓ ત્યાં જ રહે છતે શું કરે? તો ક્વેશ્ચન વગેરે પૂછે. તેઓના સ્વાધ્યાયની અંદર જે તેઓને ડાઉટ વગેરે આવે તે પૂછે અને કેવલી ભગવંતો તેમના આન્સર આપતા હોય. આન્સર તેઓ તો આપી દે એમ જ, પણ ત્યાં જે છે અવધિજ્ઞાની અથવા તો મનોપરયોજ્ઞાની ભગવંત, તેઓને તે રિસીવ થઈ શકે તેઓનું આન્સર, એના માટે તેઓ શું કરે? મનોદ્રવ્યનો ઉપયોગ કરે. એટલે કે મનોવર્ગણાના પૂતગલો ત્યાં વાતાવરણમાંથી ગ્રહણ કરીને પછી એને આન્સર રૂપે ગોઠવણ કરે. એ ગોઠવણ જે છે
એ ગોઠવણ કોની થયેલું છે? તો મનોવર્ગણાના પૂતગલોની, એવા પૂતગલ સ્કંદો છે એની, અને અવધિજ્ઞાની જે દેવ વગેરે છે ત્યાં અનુત્તરની અંદર તે, અને મનોપરજ્ઞાની, તેઓ શું કરી શકે છે? તેઓના જે અવધિજ્ઞાન હોય કે આ મનોપરજ્ઞાન છે એનું પાવર એવું છે કે આ મનોવર્ગણા જે પૂતગલ રૂપી છે એને તેઓ જોઈ શકે છે, અને તેના આકાર કેવા છે એના ઉપરથી તેઓ અનુમાન લગાડી શકે કે હા, પહેલા કેવલી ભગવંતે મને મારા ક્વેશ્ચનનું આવું આન્સર આપેલું હશે. એ તેઓ એના આકારને જોઈને, જાણીને એના ઉપરથી આન્સરનું અનુમાન લગાડી, એટલે કે તેઓ આન્સર રિસીવ કરે એ રીતે. આમ એના હિસાબે અહીંયા જે મનોયોગ છે એ પોસિબલ છે. કોની અપેક્ષાએ? તો માત્ર એ સિચ્યુએશનની અપેક્ષાએ કે જ્યાં તેઓ આન્સર આપતા હોય ત્યારે માત્ર. પણ એના સિવાય તેઓ કાંઈ પણ વિચારણા વગેરે કરતા નથી. પૂર્વાપરનું ચિંતનના કે વિચારણા કંઈ તેઓ કરતા નથી કે આવું કંઈક થયું છે તો હવે શું કરવું વગેરે, એવું કંઈક વિચારણા તેઓ કરતા નથી. એવા રૂપી તેઓને જ્ઞાનવાણીય કર્મનો ક્ષયક્ષમ રૂપ એવું કોઈ પણ ભાવમન હોતું નથી. તેઓ તો કેવલ જ્ઞાની થઈ ગયા છે, એટલે જ્ઞાનવાણીયનું ક્ષયોક્ષમ નથી, હવે તો ક્ષય જ થઈ ગયું છે. અને ક્ષયિક ભાવનું કેવલ જ્ઞાન તેઓને પ્રગટી ગયું છે, એટલે હવે તેઓને કાંઈ પણ વિચારણા વગેરે કરવાની જરૂર નથી. બધું જ પ્રત્યક્ષપણે તેઓ આત્માથી જ જાણે છે. એટલે તેઓને જાણવા વગેરે માટે કે વિચારણા કરવા માટે મનની ઉપયોગ કરવાની કઈ જરૂર નથી. પણ બીજાને આન્સર પહોંચાડવું કઈ રીતે? તો એ પહોંચાડવા માટે માત્ર આ યુઝ કરે છે મનોયોગ, દ્રવ્ય મન જે કહેવાય છે તે. અને તેઓ કેવા છે? કેવલ જ્ઞાની છે. એટલે એના હિસાબે તેઓ જે પણ મનની અંદર આવા દ્રવ્ય મનનું વપરાશ કરીને જે પણ આન્સર વગેરે આપશે તે કાં તો સત્ય હશે, કાં તો વ્યવહાર એવું હશે. એટલે માત્ર આવા બે પ્રકારના એવા હોઈ શકે છે, સત્ય મનોયોગ અથવા તો અસત્ય અમૃષા મનોયોગ. અસત્ય મનોયોગ નહીં હોય અને સત્યાસત્ય પણ નહીં હોય. એટલે જેની અંદર અસત્ય હોય અથવા તો અસત્યનું મિશ્રણ હોય એવું અહીંયા પોસિબલ નહીં રહેશે. એ થઈ ગયું. પછી નેક્સ્ટ છે સત્ય વચન યોગ અને અસત્ય અમૃષા વચન યોગ. એ હવે ક્યારે હોઈ શકે? તો એ સિચ્યુએશનની અંદર કે જ્યાં કેવલી ભગવંતો દેશના આપતા હોય, અથવા તો કોઈક પ્રત્યક્ષપણે તેમની પાસે જઈને તેઓને કંઈ ક્વેશ્ચન પૂછે અને તેનું આન્સર તેઓ આપતા હોય સામસામે, ફિઝિકલી સામે હાજર હોય ત્યાં, એવી સિચ્યુએશનની અંદર વચનથી મોઢાથી બોલવા વડે કંઈક તેઓ આન્સર આપતા હોય, એવા સિચ્યુએશનના અપેક્ષાએ અહીંયા દેશના દાન કે એવા જે છે સિચ્યુએશન એની અપેક્ષાએ અહીંયા વચન યોગ આવ્યું. સત્ય વચન યોગ અથવા તો અસત્ય અમૃષા વચન યોગ, આ બે માત્ર પોસિબલ છે. અહીંયા જે રીતે આપણે જોયું કે કેવલી છે, અસત્ય તેઓને પોસિબલ જ છે નહીં, એ જ રીતે અહીંયા પણ ગ્રહણ કરવાનું વચન યોગને માટે પણ. એટલે આ રીતે સત્ય અને અસત્ય અમૃષા વચન યોગ, આમ બે માત્ર વચન યોગ પોસિબલ. મનના પણ સેમ, પહેલો છેલ્લો મનોયોગ એ જોયા. પછી વૈક્રિય દ્વિક એટલે કે વૈક્રિય કાયોગ અને વૈક્રિય મિશ્ર કાયોગ, એ વિચારીએ તો અહીંયા પોસિબલ શું હોઈ શકે? તો નહીં. હવે તેઓ તો કેવા થઈ ગયા છે? કેવલ જ્ઞાની થઈ ગયા છે, અને તેઓની પાસે અનંત વીર્ય છે, અનંત શક્તિ છે, અનંત લબ્ધિઓ પણ મળી ગઈ છે તેઓને. એટલે આહારક લબ્ધિ વગેરે જો આપણે વિચારીએ તો તેઓ બધો કંઈ પણ કરી શકે છે, વૈક્રિય શરીર કે આહારક શરીર કે કંઈ પણ. પણ તેઓ કેવા છે? અપ્રમત્ત છે, અત્યંત અપ્રમત્ત, અને તેઓને કંઈ એવા પ્રયોજન છે નહીં, કંઈ ઈચ્છા રહેલી જ નથી તેઓની અંદર આ બધું કરવા માટે. એટલે તેઓને માટે વૈક્રિય શરીરની રચના હોય કે પછી આહારક શરીરની રચના વગેરે હોય એ કંઈ પણ હોતી નથી. એના હિસાબે વૈક્રિય કાયોગ નહીં હોય, વૈક્રિય મિશ્ર કાયોગ પણ નહીં હોય. અને એ જ રીતે આહારક શરીર બનાવવાનું નથી, એટલે આહારક મિશ્ર કાયોગ નહીં હોય અને આહારક કાયોગ પણ નહીં હોય. એ રીતે આપણે સમજ્યા. આમ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગના એની અંદર 7 યોગ પોસિબલ છે. મનના 2, વચનના 2, કાયાના 3, કર્મણ ઔદારિક ઔદારિક મિશ્ર કાયોગ. આ રીતે જોયું આપણે કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણાની અંદર. પછી હવે નેક્સ્ટ એના માટે ગાથા ગ્રહણ કરીએ. 29th ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો. મણવઈ ઉરલા પરિહારી
સુહુમિ નવતે ઉમિસી સવ્યુવા દેશે સવ્યુવિદુગા सकमुरलमीस अहखाए। આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને નેક્સ્ટ માર્ગણાઓ છે એમના વિશે બતાવ્યું છે. અહીંયા શું બતાવે છે? મણ વઈ ઉરલા આટલા જે છે તે પરિહારી અને સુહુમી એના માટે 9, એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે તે અને સુહુમી એટલે કે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, આ બે માર્ગણા છે એના માટે 9 યોગ હોય છે. કયા? તો અહીંયા બતાવ્યા છે. મણ એટલે કે મનોયોગ, 4 ગ્રહણ કરવાના. વય એટલે કે વચન યોગ, એ પણ 4 ગ્રહણ કરવાના. 4 + 4 એટલે 8 થઈ ગયા. પ્લસ ઉરલા એટલે કે ઔદારિક યોગ એ 1, એટલે 8 + 1 9 થઈ ગયા. એ 9 યોગ હોય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણાને વિશે. પછી આગળ બતાવે છે તે ઉમિસી સવ્યુવા. તે એટલે કે આગળ આપણે શું જાણ્યું હતું? પ્રીવિયસલી જે બતાવ્યા છે તે ગ્રહણ અહીંયા કેરી ફોરવર્ડ કરવાના, એટલે કે 9 યોગ અહીંયા જે બતાવ્યા તે અહીંયા આગળ કેરી ફોરવર્ડ કરવાના. મિસી એટલે કે મિશ્ર દૃષ્ટિ અથવા તો સમ્યક્ત્વની અંદર જે મિશ્ર સમ્યક્ત બતાવ્યું છે માર્ગણા, એના માટે અહીંયા બતાવે છે કે 9 આગળ જે બતાવ્યા તે કેરી ફોરવર્ડ કરો એટલે એ લેવાના. પ્લસ સવ્યુવા સહિત કરવાનું. કોની સાથે? વ્યુવા એટલે કે વૈક્રિય કાયોગ. એટલે આગળ અહીંયા જે બતાવ્યા મનોયોગ 4 વચન યોગ, ઔદારિક કાયોગ અને વૈક્રિય કાયોગ, આ ટોટલ 10 યોગ હોય છે મિશ્ર સંયુક્ત માર્ગણાને માટે. પછી દેશે સવ્યુવિદુગા, અહીંયા પણ શું કરવાનું? આગળ અહીંયા જે બતાવ્યા તે અહીંયા સાથે લઈ લેવાનું. એટલે આગળ અહીંયા જે 9 બતાવ્યા છે તે લેવાના. દેશે એટલે કોણ? તો દેશવીરતી માર્ગણા, સંયમ માર્ગણાનું છે આ માર્ગણા, તો દેશવીરતી સંયમ એના માટે બતાવ્યું સવ્યુવિદુગા, એટલે કે 9 આ લેવાના. મણ વય ઉરલા એ 9 લીધા. પછી એની અંદર સ એટલે સહિત કરવાનું. શું? તો વ્યુવિદુગા એટલે કે વૈક્રિય દ્વિક એ યોગો, એટલે 9 + 2 થઈ ગયા 11. 11 યોગ હોય છે દેશે એટલે કે દેશવીરતી માર્ગણાની અંદર. મનના 4, વચનના 4, ઔદારિક કાયોગ, વૈક્રિય કાયોગ અને વૈક્રિય મિશ્ર કાયોગ, આ રીતે 11 યોગ દેશવીરતી માર્ગણાની અંદર. પછી सकमुरलमीस अहखाए, એટલે અહીંયા પણ શું કરવાનું? પ્રીવિયસલી જે બતાવ્યા છે તે લઈ લો આગળ અહીંયા. પછી એની અંદર સહિત કરવાનું. શું? તો કમ્મ ઉરલ મીસ એમ, એટલે કે કાર્મણ કાયોગ એ લેવાનું. કમ્મ એટલે કાર્મણ કાયોગ. પછી ઉરલ મીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયોગ, આ 2 યોગ એડ કરી લેવાના આ 9 જે છે એની અંદર, એટલે 11 યોગ થાય છે એ રીતે. આને માટે અખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર માર્ગણા એના માટે આ રીતે બતાવે છે આ ગાથાની અંદર. એ આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો અહીંયા બતાવ્યું છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. મણ વય ઉરલા પરિહારી સુહુમી 9, આ રીતે ગાથાની અંદર બતાવ્યું છે. 29th ગાથાની પહેલી લાઈન એની અંદર. તો આ 2 ચારિત્ર માર્ગણા છે, એનામાંથી આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની કયા ગુણસ્થાનકો છે? તો 6ઠ્ઠો અને 7મો 2 માત્ર, અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર 10મા ગુણસ્થાનકે હોય છે. એટલે અહીંયા આપણે જો વિચારીએ તો આ બંને ચારિત્ર છે એની અંદર અપર્યાપ્ત અવસ્થા નથી આવતી, પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે છે. કારણ આની અંદર પહેલો, બીજો, ચોથો આ 3 ગુણસ્થાનકો છે જ નહીં. અને આ 3 ગુણસ્થાનકો જે છે પહેલો, બીજો, ચોથો એ જ લઈ જઈ શકાય છે એક ભાવમાંથી બીજા ભાવની અંદર, અને એ જ અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ હોઈ શકે છે. પણ બાકીના ગુણસ્થાનકો પોસિબલ નથી. અને આ જે છે બંને, એમને પહેલો, બીજો કે ચોથો એ ગુણસ્થાનક છે જ નહીં. એમાંથી આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એ ક્યારે હોઈ શકે છે? તો શ્રેણીની અંદર જ હોઈ શકે છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ક્યારે હોઈ શકે? એના માટે શ્રેણીની જરૂરી નથી. પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી છે તે શ્રેણી માનતા નથી. તો અહીંયા પર્યાપ્ત અવસ્થા હોવી જોઈએ, મનુષ્ય ગતિવાળા હોય, પર્યાપ્તા હોય, એમાં તેઓએ મનુષ્ય ગતિની અંદર ઉત્પન્ન થયા પછી સાધિક 8 વર્ષ પસાર કરી લીધા હોય, સરવીરતી ગ્રહણ કરી લીધી હોય, પ્રમદ સંયત 6ઠ્ઠે 7મે ગુણસ્થાનકે આવી ગયેલા હોય, ત્યાં પછી તેઓને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોઈ શકે છે એમ.
એ જ રીતે સાધિક 8 વર્ષ થઈ ગયેલા હોય મનુષ્ય ગતિને પામવાને, એના પછી કોઈ જીવ શ્રેણી માંડી શકે છે સરળવીરથી ગ્રહણ કરીને વગેરે. એટલે શ્રેણી ક્યારે આવી શકે? તો પર્યાપ્ત અવસ્થાની અંદર જ, એમ પણ સંઘની એવા મનુષ્યને હોઈ શકે છે એમ. અને એવા પર્યાપ્ત અવસ્થાની અંદર જ જે હોય એ જ યોગ આમને માટે પણ પોસિબલ હોઈ શકતા હશે. એના હિસાબે જે અપર્યાપ્ત અવસ્થાની અંદર યોગ છે તે આમને પોસિબલ નહીં હશે. એટલે પ્રિવેશ ભાવમાંથી આ ભાવની અંદર આવતા ટાઈમે જો વિગ્રહ ગતિ કરતા હોય તો ત્યારના ટાઈમે જે કાર્મણકા યોગ હોય એ આમને નહીં હશે. પ્લસ ઉત્પત્તિના પહેલા સમયવાળું કાર્મણકા યોગ પણ આમને નહીં હશે. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થાની અંદર જે ઔદારિક મિશ્ર કાયોગ હોતું હોય છે તે પણ આમને નહીં હશે. એ જ રીતે વૈક્રિય મિશ્ર કાયોગ એ પણ આમને નહીં રહેશે ઉત્પત્તિના બીજા સમયથી જે દેવગતિવાળાને હોય છે તે પણ, કારણ આની અંદર એવી અવસ્થા આવતી જ નથી. અને નરગતિ પણ નહીં હોય, માર્ગણાઓની અંદર આવતા નહીં હોય. એ થઈ ગયું. પછી હવે પર્યાપ્ત અવસ્થાની અંદર માટે જ જો વિચારીએ તો આ બંને માટે આપણે શું વિચારણા કરી કે આ કમ્પલસરી કહેવાય પર્યાપ્ત સંઘની મનુષ્ય જોઈએ. અને મનુષ્યોનું ભવધારણીય શરીર કયો છે? તો ઔદારિક શરીર. એટલે આ બંનેને માટે ઔદારિક શરીર હશે અને એના હિસાબે ઔદારિક કાયોગ રહેશે. એટલે આવી ગયું ઔદારિક કાયોગ. પછી તેઓ કેવા છે? પર્યાપ્ત સંઘની મનુષ્ય છે એવા. અને પર્યાપ્તિ પૂરી કરી લીધી છે. એની અંદર ભાષા પર્યાપ્તિ આવી ગઈ, 5મી, એ પૂરી થઈ ગઈ છે. મન પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ છે. એટલે તેઓની પાસે શું આવી ગયું હશે? તો 4 મનોયોગ હોય અને 4 વચન યોગ હોય. અને એ પણ શાના માટે 4 છે? અસત્ય પણ શા માટે હોઈ શકે છે? કારણ તેઓ કંઈ કેવલી થયેલા નથી, હજી છદ્મસ્ત અવસ્થાની અંદર જ છે. ભલે તેઓનું ચારિત્ર એકદમ નિર્મલ ને વિશુદ્ધિપણાની અવસ્થાવાળું હોય છે તો પણ તેઓ હજી છદ્મસ્ત અવસ્થાવાળા જ છે. એના હિસાબે અહીંયા તેઓને અસત્યની પોસિબિલિટી છે અનાભોગપણાના હિસાબે. ક્યારેક જો અનાભોગપણું હોય તો એના હિસાબે અસત્ય પણ હોઈ શકે છે. અસત્ય હોય કે અસત્ય મિશ્રિત એવું હોય એ પણ મનોયોગ વચનયોગ પોસિબલ થઈ શકે છે. એના હિસાબે મનના 4, વચનના 4, એ 8 યોગ આવી ગયા ને ઔદારિક કાયોગ આપણે જોયું. હવે અહીંયા ઔદારિક મિશ્ર પોસિબલ નથી એ જોયું આપણે, ઉત્પત્તિના બીજા સમયથી વાળું જે અપર્યાપ્ત અવસ્થાવાળું છે તે. પણ શું સહયોગી કેવલી ભગવાનને જે કેવલી સમુદ્ગાત વખતે કરતા હોય તે આના ટાઈમનું કાર્મણ કાયોગ ને ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ હોઈ શકે? તો નહીં, પોસિબલ નથી. કારણ આ કેવા છે? 13મા ગુણસ્થાનકે આ નહીં હોય, પણ આ માત્ર 10મે ગુણસ્થાનકે હોય અને આ 6ઠે 7મે ગુણસ્થાનકે હોય. અને આ બંને છદ્મસ્ત અવસ્થાવાળા જ છે. કેવલી ભગવંત આ માર્ગણાવાળા નહીં કહેવાય, અથવા તો આ માર્ગણા કેવલી ભગવંતોને હોતી જ નથી. એટલે તેઓને જે હોતું હોય છે કેવલી સમુદ્ગાત વગેરેની અંદર કાર્મણ ને ઔદારિક મિશ્ર, એ પણ અહીંયા પોસિબલ નથી. પછી હવે વિચારીએ કે આહારક લબ્ધિ શું હોઈ શકે એમને? તો એની અંદર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા છે તેઓને આહારક લબ્ધિ હજી હોઈ શકે છે, પણ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા છે એમને આહારક લબ્ધિ પોસિબલ નથી. પરિહાર વિશુદ્ધિ વાળા છે તેઓ કાંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોઈ શકે છે, એનાથી વધારે નહીં હોય એમને. એટલે 14 પૂર્વધારી તેઓ હોતા નથી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા. 14 પૂર્વના જ્ઞાન વગર આહારક લબ્ધિ પોસિબલ નથી. એટલે આમને માટે આહારક લબ્ધિ પોસિબલ જ નથી. આ આહારક લબ્ધિ વગર આહારક શરીર ફોર્મ પણ નહીં કરી શકશે. એના હિસાબે આહારક દ્વિક આમને માટે નહીં હશે. એટલે કે આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ આ માર્ગણા માટે નહીં હશે. પછી આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, એના વિશે વિચારીએ તો આહારક લબ્ધિ કે આહારક દ્વિક જે કાયોગ છે એના માટે જો વિચારીએ તો હવે આ જે છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા તેઓ કેવા છે? શ્રેણીની અંદર છે અને ત્યાં તેઓ અપ્રમત્ત છે. એટલે ભલે લબ્ધિ તો હોઈ શકે, એટલે કે તેઓની સત્તાની અંદર આહારક ચતુષ્ક પોસિબલ છે, હોઈ શકે છે, પણ તેઓ કંઈ ત્યાં ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી હોય જેની અંદર આ 10મો ગુણસ્થાનક આવતો હોય, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર આવતો હોય, ત્યાં તેઓ કંઈ આહારક લબ્ધિ ફોરવાનું કાર્ય કરવાના નથી. અપ્રમત્ત અવસ્થાની અંદર છે ત્યાં તેઓ. અને એના હિસાબે ત્યાં આહારક મિશ્ર કાયોગ નહીં આવશે અને આહારક કાયોગ પણ નહીં આવશે તેમને. એના હિસાબે આ આપણે જોયું આમને નથી. એ આપણે આહારક અને આહારક મિશ્ર એના માટે જોયું.
ઔદારિક જોયું, ઔદારિક મિશ્ર જોયું, કર્મણે જોઈ લીધું. હવે બાકી રહ્યું વૈક્રિય મિશ્ર અને વૈક્રિય કાયક. એ બે જે છે એના માટે અહીંયા બતાવ્યું છે પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી. એના માટે શું બતાવ્યું છે કે વૈક્રિય કાયક અને વૈક્રિય મિશ્ર કાયક એ તેઓને પોસિબલ નથી. એ શેને માટે એ અહીંયા બતાવે છે તે આપણે જોઈએ. નાપી તસ્ય, સંધિઓ છૂટી કરીને બોલું છું તો આ રીતે હોય. ન અપી તસ્ય વૈક્રિય દ્વિક સંભવ તસ્યામ અવસ્થાયામ તત્કરણ અનનુજ્ઞાત જીન કલ્પિકસ્ય ઇવ તસ્ય અપી અત્યંત વિશુદ્ધ અપ્રમાદ મૂલ સંયમ ઘોર અનુષ્ઠાન પરાયણત્વાત વૈક્રિય આરંભે ચ લબ્ધિ ઉપજીવનેન ઔત્સુક્ય ભાવાત પ્રમાદ સંભવાત. આ રીતે ચોથા કર્મગ્રંથની ટીકા છે એની અંદર બતાવ્યું છે. તો આની અંદર આ રીતે બતાવ્યું છે ન અપી તસ્ય એટલે કે તેઓનું એ પણ નથી. શું નથી? તો વૈક્રિય દ્વિકનો સંભવ એટલે કે વૈક્રિય કાયક અને વૈક્રિય મિશ્ર કાયક એ બંનેની સંભાવના નથી. કોને? તો પરિહાર વિશુદ્ધિ ચારિત્રની માટે બતાવે છે. શું બતાવ્યું? તસ્યામ અવસ્થાયામ એટલે કે તે અવસ્થા એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળી જે અવસ્થા છે એ માર્ગણા જે છે એમાં તત્કર્ણ અનનુજ્ઞાન એટલે તે કરવાની માટે અનુજ્ઞા નહીં હોવાથી, અનુજ્ઞા એટલે કે આજ્ઞા એ નહીં હોવાથી એ પોસિબલ નથી વૈક્રિયનો સંભવ. આગળ બતાવે છે જીન કલ્પિકસ્ય ઇવ એટલે કે જીન કલ્પી મુનિ ભગવંતોને જે પ્રમાણે આજ્ઞા નહીં હોય વૈક્રિય શરીરને બનાવવાનું વગેરે કાર્ય કરવાનું, એ જીનકલ્પી ભગવંતોને એ અનુજ્ઞા જે રીતે નથી હોતી એ જ રીતે આ જે છે પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી તેઓને પણ એ અનુજ્ઞા નથી હોતી એ અવસ્થાની અંદર. એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ધારણ કરેલું હોય એ અવસ્થાની અંદર વૈક્રિય દ્વિક એટલે કે વૈક્રિય શરીર ફોર્મ કરવાનું આજ્ઞા નથી હોતી. પછી અહીંયા બતાવ્યું શાને માટે? તો તસ્ય અપી અત્યંત વિશુદ્ધ અપ્રમાદ મૂલ સંયમ ઘોર અનુષ્ઠાન પરાયણત્વાત. તે પણ અત્યંત એવા વિશુદ્ધ અપ્રમત્તતાના પર આધારિત એવા સંયમનું ઘોર અનુષ્ઠાનમાં પરાયણતા હોવાથી અથવા તો લીનતા હોવાથી. એટલે જે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરેલું છે તેઓએ તે કેવું છે? અત્યંત અપ્રમાદ હોય, અપ્રમાદના ઉપર આધારિત છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એટલે અપ્રમત્તતા હોય છે ત્યારે તેઓને. એ પણ કેવી? તો અત્યંત વિશુદ્ધ અને અપ્રમત્ત એના પર આધારિત એવા સંયમનો ઘોર અનુષ્ઠાન બતાવ્યું છે. એની અંદર લીનપણું હોવાથી તેઓને આ પોસિબલ નથી વૈક્રિય દ્વિકનો યોગ. પછી આગળ બતાવે છે અને વૈક્રિય આરંભે એટલે વૈક્રિય આરંભે ચ લબ્ધિ ઉપજીવનેન ઔત્સુક્ય ભાવાત પ્રમાદ સંભવાત. તો અહીંયા શું બતાવ્યું? પહેલા તો અહીંયા બતાવ્યું અપ્રમત્તતા હોય છે તેઓને. પછી અહીંયા બતાવે છે કે વૈક્રિયના આરંભ એટલે વૈક્રિય શરીરનું ફોર્મ કરવામાં શું હોય છે? તો લબ્ધિના ફોરવવા વડે અથવા તો લબ્ધિ ફોરવવાથી ઔત્સુક્યનો ભાવ હોય છે. એનાથી ઔત્સુક્ય એટલે ઉત્સુકતા, એટલે લબ્ધિ ફોરવવી એને જ ઉત્સુકતા શા માટે બતાવી? કંઈક કરવાની ઉત્સુકતા હોય એના માટે આ લબ્ધિ ફોરવીને વૈક્રિય શરીર બનાવ્યું, પછી એના દ્વારા કંઈક કાર્ય કરાવ્યું એટલે ઉત્સુકતા આવી જાય છે. તો એ ઉત્સુકતા હોય છે વૈક્રિયના આરંભમાં એટલે વૈક્રિય શરીર ફોર્મ કરવામાં ઉત્સુકતા હોય છે. એટલે પ્રમાદનો સંભવ હોય છે એટલે કે પ્રમાદ હોય છે ત્યાં. એના કારણથી બતાવ્યું કે અહીંયા વૈક્રિયના આરંભમાં પ્રમાદ હોય છે, પણ આ જે છે પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી તેઓ કેવા હોય છે? અપ્રમત્તતાના આધારિત એવા સંયમના ઘોર અનુષ્ઠાનમાં લીન હોય છે તેઓ. તો તેઓને પ્રમાદી અવસ્થાવાળું એવું કંઈ વૈક્રિય શરીર બનાવવાનું વગેરે કાર્ય કઈ રીતે હોઈ શકે? નહીં હોય. એ રીતે અહીંયા બતાવ્યું છે. એના હિસાબે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા છે એના માટે વૈક્રિય કાયક અને વૈક્રિય મિશ્ર કાયક એ બંને પોસિબલ નહીં હોય. અત્યંત નિર્મળ ચારિત્રને પાડનારા એવા તેઓ સતત જાગૃત અવસ્થાવાળા હોવાથી અપ્રમાદી હોય છે. અને કોઈ પણ ઉત્તર શરીરો એવા એટલે કે ઉત્તર વૈક્રિય વગેરે એવા શરીરો બનાવવાના જે કાર્ય છે તે પ્રમાદ અવસ્થા કહેવાય છે. એના કારણે એ નથી હોતું. અને લબ્ધિ ફોરવવાની અને તેના દ્વારા તે કાર્ય કરાવવાની ચિત્તની ઉત્સુકતા હોવાથી
પ્રમાદ અવસ્થા કહેવાય છે. એના હિસાબે અહીંયા પર્યાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર આ વૈક્રિયકાયોગ અને વૈક્રિય મિશ્રકાયોગ એ બંને નથી હોતું. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, એના માટે વિચારીએ તો એના અંદર શું હોઈ શકે? તો નહીં. જે પ્રમાણે આગળ આપણે જોયું, આ જે છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, તે ક્યાં હોય છે? 10મા ગુણસ્થાનક કે શ્રેણીની અંદર હોય, અને શ્રેણીની અંદર અપ્રમત્તા અવસ્થા જ હોય છે બધા જ જીવોની, ભલે ઉપશમ શ્રેણી વાળા હોય કે ક્ષપક શ્રેણી વાળા હોય. એટલે ત્યાં કોઈ પણ રીતે પોસિબલ નથી પ્રમાદ અવસ્થાને સેવન કરવાનું. એમાંય સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળાને અત્યંત વિશુદ્ધિને લીધે તરંગ વિનાના એવા સમુદ્રની જેમ સ્થિર હોવાનું બતાવ્યું છે. તેઓ સ્થિર હોય છે, એના કારણે વૈગ્રહ શરીર અથવા તો આરક શરીર એ બંને બનાવી શકતા નથી અને બનાવતા નથી. ઉત્સુકતા વગેરે કે પ્રમાદ એમની અંદર હોતું જ નથી. એના હિસાબે આવું છે. એ રીતે આપણે જોયું કે પર્યાર વિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર બંને માર્ગણાઓ જે છે એની અંદર ટોટલ 9 યોગ પોસિબલ છે. મનના 4 યોગ, વચનના 4 યોગ અને ઔદારિક કાયોગ. એ પછી નેક્સ્ટ છે મિશ્ર દૃષ્ટિ અથવા તો મિશ્ર સમ્યક્ત્વ. એના માટે ગાથાની અંદર અહીંયા શું બતાવ્યું? તે ઉ મીસી સવ્યુવા, તો તે બતાવ્યું. તેના હિસાબે અહીંયા આગળ જે બતાવ્યા છે 9 એ નીચે કેરી ફોરવર્ડ કરવાના. પછી તે ઉ મીસી સવ્યુવા વૈક્રિય કાયોગ સહિત કરી રહેવાનું. એટલે 9 + 1 10, 10 યોગ પોસિબલ છે મિશ્ર દૃષ્ટિ માર્ગણાની અંદર. એમ હવે એક એક કરીને વિચારીએ કે કયા કયા શાના માટે ગ્રહણ કર્યા છે. તો સૌથી પહેલા મિશ્ર દૃષ્ટિ આ જે છે કયો છે? ગુણસ્થાનક, ત્રીજા ગુણસ્થાનકે હોય છે. એના સિવાય કોઈ પણ ગુણસ્થાનકે નહીં હોય. અને ત્રીજો ગુણસ્થાનક કોને હોઈ શકે? તો માત્ર પર્યાપ્ત એવા સંઘની જીવોને હોઈ શકે, ભલે તે કોઈ પણ ગતિવાળો હોય. મનુષ્ય, તિર્યંશ, દેવ કે નારકી, 4 ગતિવાળા જો પર્યાપ્ત અવસ્થાની અંદર હોય, સંઘની હોય, તો તેઓને મિશ્ર દૃષ્ટિ ત્રીજો ગુણસ્થાનક હોઈ શકે છે. એના સિવાય નહીં હોય. એના ઉપરથી આપણે એ વિચારીએ કે અહીંયા કયા કયા યોગ તેઓને પોસિબલ હોઈ શકશે. તો સૌથી પહેલા પર્યાપ્ત અવસ્થાવાળા છે એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય એવા યોગો માઇનસ કરી લેવાના. તો બહુ બદલીને આવતા ટાઈમે જે કાર્મણકા યોગ હોય વિગ્રહ ગતિની અંદર, એ પણ આમને નહીં હશે. પ્લસ ઉત્પત્તિના પહેલા સમયવાળું કાર્મણકા યોગ એ પણ નહીં હશે. એટલે કાર્મણકા યોગ અહીંયા કેન્સલ. બીજું મિશ્ર દૃષ્ટિ ત્રીજા ગુણસ્થાનક વાળું છે, એટલે એના હિસાબે 13મા ગુણસ્થાનકે જે કાર્મણકાયક પોસિબલ છે કેવલી સમુદ્ગાતની અંદર, એ પણ અહીંયા નહીં હશે. એટલે કાર્મણકાયક ટોટલી કેન્સલ થઈ ગયું. કોઈ પણ સિચ્યુએશનની અંદર અહીંયા પોસિબલ નહીં હશે. પછી ઉત્પત્તિના બીજા સમયથી જે ઔદારિક મિશ્ર કાયક હોય છે મનુષ્ય અને તિર્યંચોને, તે અહીંયા નહીં રહેશે. અને ઉત્પત્તિના બીજા સમયથી જે હોય છે વૈક્ર મિશ્ર કાયક દેવ નારકીઓને, તે પણ અહીંયા નહીં રહેશે. કારણ તે અપર્યાપ્ત અવસ્થાની અંદર આ ગુણસ્થાનક અથવા તો આ મિશ્ર દૃષ્ટિ નહીં હોઈ શકે આ માર્ગણા. એના હિસાબે અપર્યાપ્ત અવસ્થાની અંદર જે પોસિબલ હતા એ માઇનસ કરી લીધા. અહીંયા આપણને હવે એ ક્વેશ્ચન આવી શકશે કે અહીંયા ઔદારિક મિશ્રકાયક માઇનસ કર્યું એ ઠીક છે, અને તો વૈક્ર મિશ્રકાયક શા માટે માઇનસ કરી નાખ્યું? વૈક્ર મિશ્રકાયક તો જે તિર્યંચ અથવા તો મનુષ્ય વૈક્ર લબ્ધિધારી હોય તેઓ જ્યારે આગળ ઉત્તર વૈક્ર શરીર ફોર્મ કરતા હોય ત્યારે તો પોસિબલ હોઈ શકે છે. વૈક્ર મિશ્રકાયક ત્યારે હોય છે. તો પછી અહીંયા એ શા માટે ગ્રહણ નથી કર્યું? તો એના માટે ટીકાની અંદર આ પ્રમાણે કહ્યું છે, તેષામ વૈક્રિય આરંભ અસંભવાત અન્યત વા કુતશ્ચિત કારણાત પૂર્વાચાર્ય તત ન અભ્યુપગમત ઇતિ ન સમ્યક અવગચ્છામઃ તથાવિધ સંપ્રદાય અભાવાત. એટલે આની અંદર શું બતાવ્યું? તેઓનો વૈક્રિયનો આરંભ એટલે કે વૈક્ર શરીરનું બનાવવાનું અસંભવ હોવાથી, એટલે કે પોસિબલ નહીં હોવાથી, અથવા તો બીજો કોઈક એવું કારણથી પૂર્વાચાર્યો વડે તે નહીં સ્વીકારાયેલું હોવાથી, અહીંયા વિસર્ગ હતું એનો લોપ થયેલું છે આના જે છે રૂલ એના હિસાબે. તો પૂર્વાચાર્ય વડે તે સ્વીકારેલું નહીં હોવાથી ન સમ્યક અવગચ્છામઃ અમે સારી રીતે સમજી શક્યા નથી, તે પ્રકારેના સંપ્રદાયના અભાવ હોવાથી. એટલે કે
પરંપરા અથવા તો શાસ્ત્રની જે પૂર્વાચાર્ય છે તે પોતાના શિષ્ય પરંપરાની આગળ આપતા આવે જ્ઞાન અથવા તો કંઈક લખીને જાય એવા શાસ્ત્રો, તો એની અંદર એવા પ્રકારનું કંઈક સંપ્રદાય એટલે કે પરંપરા કે સંપ્રદાય એના અભાવ હોવાથી, એટલે એવું કંઈ અમને મળેલું નથી લખેલું ક્યાંય શાસ્ત્રની અંદર પરંપરાથી એવું કંઈ મળેલું નથી. એના હિસાબે અમે સારી રીતે સમજી શકતા નથી એમ બતાવ્યું છે આની અંદર. એટલે શોર્ટમાં અહીંયા શું બતાવ્યું, એમ હોઈ શકે છે કે વૈક્રિય શરીર અહીંયા ફોર્મ નહીં થઈ શકતું હશે મિશ્ર દૃષ્ટિ પણ આની અંદર, એમ ઉત્તર વૈક્રિય શરીરને માટે બતાવ્યું છે. અથવા તો બીજો કોઈક કારણ હશે જેના કારણે પૂર્વાચાર્યોએ આ રીતે ગ્રહણ નથી કરેલું, સ્વીકાર નથી કરેલું. મિશ્ર દૃષ્ટિ પણ આની અંદર ઉત્તર વૈક્રિય શરીરને બનાવવાનું, એના હિસાબે અહીંયા અમે પણ નથી લીધું એમ બતાવ્યું છે. એના હિસાબે અહીંયા ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવાનું પોસિબલ નહીં હશે, એના હિસાબે વૈક્રિય મિશ્ર કાયક અહીંયા પોસિબલ નથી એમ. બાકી બીજું અહીંયા વૈક્રિય કાયક શા માટે લીધું, તો જે છે આ દેવ કે નારકીઓ, તો દેવ અને નારકીઓને જીવતા ટાઈમે જ્યારે તેઓ દેવ કે નારકીપણે જીવી રહ્યા છે, પર્યાપ્ત અવસ્થાની અંદર આવી ગયેલા હોય ત્યારે પર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને ત્રીજો ગુણસ્થાનક આવવાની સંભાવના છે. અને જ્યારે તેઓ ત્રીજા ગુણસ્થાનક પરથી એટલે કે આ મિશ્ર દૃષ્ટિવાળા થશે ત્યારે તેઓનું કયો હશે, તો વૈક્રિય કાયક હશે. તેઓનું ભવધારણીય શરીર કયો છે, વૈક્રિય શરીર. એના હિસાબે વૈક્રિય કાયક અહીંયા આવી ગયું માત્ર દેવના નારકીઓની અપેક્ષાએ. અને ઔદારિક કાયકોની અપેક્ષાએ તો પહેલા તિર્યંચ અને મનુષ્યો તેઓ પર્યાપ્ત અવસ્થાની અંદર હોય ત્યારે તેઓને ત્રીજો ગુણસ્થાનક આવી શકે છે. એના હિસાબે આ ઔદારિક કાયક. પછી અહીંયા શું બતાવે છે, ન સમ્મમિચ્છો કુણઈ કાલમ, એટલે શાસ્ત્રની અંદર એ પ્રમાણે બતાવ્યું છે કે સમ્મમિચ્છો એટલે શું, તો સમ્યક્ત્વી અને મિથ્યાત્વી નહીં પણ સમ્યક મિશ્ર, આ બંને મિશ્ર એવું. એટલે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંને મિશ્ર એટલે શું, તો મિશ્ર દૃષ્ટિ. મિશ્રનું મિનિંગ જ શું છે, મિશ્ર એટલે મિક્સ. જે પ્રમાણે આપણે સત્યાસત્યને શું કહીએ છીએ, મિશ્ર વચનયુગ, એ રીતે અહીંયા શું છે, સમમિત છે એટલે મિશ્ર દૃષ્ટિ અથવા તો મિશ્ર સમ્યક્ત્વ એ. તો આ મિશ્ર સમ્યક્તિ કે મિશ્ર દૃષ્ટિવાળા જે હોય તે કાળ કરતો નથી એટલે કે મૃત્યુ નથી પામતો, આ રીતે બતાવ્યું છે. એના હિસાબે અહીંયા ત્રીજા ગુણસ્થાનક પરથી મૃત્યુ નહીં પામે, નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો નથી, પછી એક ભાવમાંથી બીજા ભાવની અંદર ત્રીજો ગુણસ્થાનક લઈને જતો નથી. એના જ હિસાબે અહીંયા અપર્યાપ્ત અવસ્થાની અંદર વાળું જે છે યોગો એ અહીંયા પોસિબલ નહીં રહેશે. પ્લસ ભાવ બદલતા ટાઈમે વિગ્રહગતિ વાળો નહીં હશે યોગ, અને ઉત્પત્તિના પહેલા સમય વાળો પણ યોગ નહીં રહેશે. આમ આપણે જાણીએ. પછી બીજું એ વિચારણા કરીએ કે અહીંયા શું છઠ્ઠો ગુણસ્થાનક સાતમો ગુણસ્થાનક પોસિબલ છે તો નહીં. એટલે કે આપણે એમ જો વિચારીએ કે અહીંયા અમને આહારક કાયક કે આહારક મિશ્ર કાયક પોસિબલ હશે તો નહીં, પોસિબલ નથી. કારણ શું છે, કારણ કે તેઓ માત્ર ત્રીજા ગુણસ્થાનક વાળા જ છે, અને ત્રીજા ગુણસ્થાનક એ 14 પૂર્વનું જ્ઞાન હોતું નથી, એનો અભ્યાસ હોતું નથી, એના વગર આહારક લબ્ધિ મળતી નથી, અને આહારક લબ્ધિ વગર આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ નથી કરવાતું. એટલે આહારક મિશ્ર કાયક નહીં હશે, અને આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ જ નહીં કરે તો આહારક શરીર બનીને તૈયારી નહીં થાય, એટલે આહારક કાયક પણ નહીં રહેશે. અને એ પણ માત્ર છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે જ હોઈ શકે છે આહારક કાયક. આહારક મિશ્ર કાયક માત્ર છઠ્ઠે ગુણસ્થાનકે હોઈ શકે, પણ એ ગુણસ્થાનકો તો અહીંયા છે જ નહીં પોસિબલ. એના હિસાબે આહારક કાયક આહારક મિશ્ર કાયક અહીંયા નથી પોસિબલ. એ જોયું. પછી ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્ર એ બંને સમજી ગયા ને કઈ રીતે શા માટે નથી. અપર્યાપ્ત અવસ્થાની અંદર વાળા જે છે એના હિસાબે અહીંયા નથી એ બંને, બસ એ સમજી ગયા. એના હિસાબે અહીંયા મનના 4 વચનના 4 આ રીતે 8 યોગ પ્લસ ઔદારિક કાયક અને વૈક્રિય કાયક આ રીતે 10 યોગ પોસિબલ છે મિશ્ર દૃષ્ટિ માર્ગણાની અંદર. પછી દેશવીતિ માર્ગણા એની અંદર પાંચમો એકમાત્ર ગુણસ્થાનક હોય છે. આ પણ કેવો છે, પર્યાપ્ત અવસ્થા વાળી જ છે માત્ર માર્ગણા. અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય, એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા ટાઈમે આ માર્ગણા નહીં હોય. એના હિસાબે અહીંયા ભાવ બદલતા ટાઈમે વાળું વિગ્રહગતિ વાળું જે છે એ કાર્મણ કાયક, અને ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયક અહીંયા નહીં હશે.
પછી ઉત્પત્તિના બીજા સમયથી જે છે એ પણ અહીંયા ઔદારિક મિશ્રક આયોગ નહીં રહેશે. આપણે ઔદારિક મિશ્રક આયોગ શા માટે કહ્યું? કારણ આ દેશવીરથી જે છે અવસ્થા તે માત્ર તિર્યંચ અથવા તો મનુષ્યને હોઈ શકે છે, પણ દેવનાર્કીઓને આ પોસિબલ નથી આ માર્ગના. અને આ જે છે તિર્યંચ અને મનુષ્ય એમનું ભવધારણીય શરીર ઔદારિક શરીર છે. તો કોઈક જીવ ઉત્પન્ન થાય તિર્યંચ કે મનુષ્ય ગતિની અંદર, તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી તેને ઔદારિક મિશ્રક આયોગ હશે. પર્યાપ્તિઓ પૂરી નહીં કરશે ત્યાર સુધી, પણ એવી અપર્યાપ્ત અવસ્થાની અંદર દેશવીરથી પણ પોસિબલ નથી, એટલે ત્યાં ઔદારિક મિશ્રક આયોગ એના હિસાબે પોસિબલ નહીં રહેશે. પછી ઉત્પત્તિ થઈ ગયા બાદ સાધિક એવા 8 વર્ષ પસાર થઈ જાય, એના બાદ દેશવીરથી ધારણ કરી શકાય છે અથવા તો આવી શકે છે એ જીવને 5મું ગુણસ્થાનક. તો એના હિસાબે ત્યારે તે કેવો છે? પર્યાપ્તો છે. અને પર્યાપ્ત અવસ્થાની અંદર તેને યોગ કયો હશે? તો ઔદારિક આયોગ હશે. એમ પ્લસ પર્યાપ્તિઓ બધી પૂરી કરી લીધી છે, એટલે કે સંઘની પર્યાપ્તો એવો પંચેન્દ્રિય તિર્યંચ હશે, અથવા તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એવો મનુષ્ય. એના સિવાય દેશવીરથી પોસિબલ નથી. કોઈ પણ અસંઘની તિર્યંચોને આ હોતું જ નથી પોસિબલ. એકેન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિયો કોઈને પોસિબલ નથી. માત્ર સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય એમને, અથવા તો પર્યાપ્તા સંઘની મનુષ્ય એમને જ પોસિબલ છે. એના હિસાબે અહીંયા સ્વયોગ્ય પર્યાપ્તિ તેઓને કેટલી હશે? એવાઓને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એટલે કે મનુષ્ય કે તિર્યંચ પર્યાપ્તા સંઘની એવા, તો 6 પર્યાપ્તિ હશે તેઓની સ્વયોગ્ય. એનામાંથી 5મી ભાષા પર્યાપ્તિ તેઓ પૂરી કરી લીધી હશે, અને 6ઠ્ઠી મન પર્યાપ્તિ પણ પૂરી કરી લીધી હશે, ત્યારે તેઓ પર્યાપ્તા થાય છે. એના હિસાબે ભાષા પર્યાપ્તિ પૂરી કરીને તેઓને 4 વચનયોગ પોસિબલ થઈ જાય છે. મન પર્યાપ્તિ પૂરી કરીને તેઓને પર્યાપ્ત અવસ્થાની અંદર 4 મનોયોગ પોસિબલ થઈ જાય છે. અને તેઓ કંઈ કેવલી હોતા નથી. કેવલી ભગવંતને જ માત્ર પહેલો છેલ્લો યોગ હોય છે, અને બીજો ત્રીજો યોગ પોસિબલ નથી મનોયોગ વચનયોગ. પણ બાકીના જે છે છદ્મસ્તો એ બધાને 4 યોગો પોસિબલ હોય છે સંઘની પર્યાપ્તા હોય ત્યારે. એના હિસાબે આ માર્ગણાની અંદર 4 મનોયોગ 4 વચન યોગ આવી ગયા. પછી ઔદારિક કાયોગ આવ્યું. તો ઔદારિક કાયોગ તેઓનું ભવધારણીય શરીર છે એના અપેક્ષા એ છે તિર્યંચ અને મનુષ્યોને પર્યાપ્ત અવસ્થાના હિસાબે ઔદારિક કાયોગ. પછી વૈક્રય દ્વિક એટલે કે વૈક્રય કાયોગ, વૈક્રય મિશ્ર કાયોગ. આ કઈ રીતે અહીંયા આવ્યું? તો માત્ર જે તિર્યંચ અને મનુષ્ય છે તેઓ જો લબ્ધિધારી હોય, વૈક્રય લબ્ધિધારી, તેઓ જ્યારે વૈક્રય લબ્ધિને ફોરવીને ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારે પ્રારંભમાં વૈક્રય મિશ્ર કાયોગ હોય, અને વૈક્રય શરીર ફોર્મ થઈ ગયા બાદ વૈક્રય કાયોગ હોય. બસ એ જ અહીંયા લેવાનું છે. બીજો કોઈ દેવનાર્કીઓને અહીંયા નથી લેવાના, કારણ દેવનાર્કીઓને આ દેશવીરથી પણ હોતું જ નથી. આ માર્ગણાની અંદર આગળ આપણે કહ્યું એ જ રીતે માત્ર કોણ હોય? તો મનુષ્ય અને તિર્યંચો, એ જ 2 જણ હોઈ શકે છે, પણ નારકી ને દેવો અહીંયા નહીં હોઈ શકે. એના હિસાબે આ વૈક્રય દ્વિક યોગ જે બતાવ્યા એ માત્ર વૈક્રય લબ્ધિધારી એવા તિર્યંચ કે વૈક્રય લબ્ધિધારી એવા મનુષ્યની અપેક્ષાએ જ સમજવાના. એ રીતે આપણે જોયું. પછી આહારક શરીર શું બનાવી શકાય આ માર્ગણા વાળા દ્વારા? તો નહીં, એ પોસિબલ નથી. 5મું ગુણસ્થાનક છે, અને આહારક લબ્ધિ એ 7મે ગુણસ્થાનકે મળે. એને ફોરવવું 6ઠ્ઠા ગુણસ્થાનકે હોઈ શકે, અને ફોરવીને આહારક શરીર બનાવવું 6ઠ્ઠા ગુણસ્થાનકે થઈ શકે, અને બનાવ્યા બાદ 7મે પણ જઈ શકાય છે, પણ એનાથી નીચે હોતી નથી આહારક લબ્ધિને. એટલે આ જે છે દેશવીરથી માર્ગણા, એની અંદર આહારક શરીર નહીં હોય, આહારક શરીર બનાવવાનું પોસિબલ નથી, આહારક લબ્ધિ હોતી જ નથી એના હિસાબે. અને એની અંદર સરળવીરથી એકદમ જરૂરી છે, એના વગર પોસિબલ નથી. સરળવીરથી જરૂરી છે, પછી 14 પૂર્વધારી હોવું જરૂરી છે, સાધુપણું જરૂરી છે. એટલે એ બધું હોય તો જ પછી આહારક લબ્ધિ મળી શકે છે, એના વગર નહીં મળે. અને એ સરળવીરથી જ નથી, અહીંયા દેશવીરથી છે માત્ર, સરળથી વીરથી છે જ નહીં. તો આહારક લબ્ધિ કઈ રીતે મળે? અપ્રમત્ત અવસ્થાની અંદર માત્ર જે મળી શકે છે એ અહીંયા કઈ રીતે હોય? નહીં હોય. એના હિસાબે અહીંયા આહારક લબ્ધિ નહીં હોવાના કારણે આહારક મિશ્ર કાયોગ નથી, અને આહારક કાયોગ પણ પોસિબલ નથી. આ રીતે આપણે જોયું. પછી બીજું એ પણ કે 13મું ગુણસ્થાનક નથી, એના હિસાબે કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ જે કેવલી સમુદ્ગાત વાળા છે એ પણ અહીંયા પોસિબલ નહીં રહેશે. આ 5મે ગુણસ્થાનક છે,
અને કેવલી સમુદ્ગાત 13મે પોસિબલ છે, એટલે એ પણ અહીંયા પોસિબલ નથી. હવે બાકી કેટલા બચી ગયા? તો આ 11 યોગ, ઔદારિક કાયગ, વૈક્રિય કાયગ અને વૈક્રિય મિશ્ર કાયગ. કાયગના 3, મનોયોગના 4, વચન યોગના 4. આ રીતે ટોટલ 11 યોગ પોસિબલ છે. પછી યથાખ્યાત ચારિત્ર માર્ગણા, એની અંદર વિચારીએ તો ગાથામાં અહીંયા શું બતાવ્યું છે? સ કમ્મુરલમી સ અખાય, એટલે અહીંયા જે 9 બતાવ્યા છે મણવઈ ઉરલા પ્લસ કમ્મુરલમી સ એ કરવાનું, એટલે કે કાર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ એડ કરો. તો અહીંયા આ જે છે 9 એ લઈ લેવાના નીચે, અને એની અંદર કમ્મુરલમી સ એટલે કાર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ એ એડ કરવાનું. તો થઈ ગયા 11 યોગ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. કયા કયા? તો મનોયોગના 4, વચન યોગના 4, ઔદારિક કાયગ, ઔદારિક મિશ્ર કાયગ અને કાર્મણ કાયગ. આટલા 11 યોગ પોસિબલ છે. હવે એક એક કરીને જોઈએ. તો સૌથી પહેલા એ વિચારણા કરવાની કે યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર ગુણસ્થાનક કેટલા હોઈ શકે? કયા? તો 11મે થી 14મો, 11, 12, 13, 14. એનામાંથી 14મો તો અયોગીપણા વાળું છે, એટલે તેના અહીંયા આપણે વિચારણા કરશું તો એક પણ યોગ નહીં હશે. એટલે 14મો ગુણસ્થાનક ભલે એ યથાખ્યાત ચારિત્ર માર્ગણા વાળું જ છે, પણ એ વિચારણા કરીને અહીંયા કંઈ મતલબ નથી. આપણે યોગ ગણવા બેઠા છીએ એના હિસાબે. એટલે 11મે થી 13મો ગુણસ્થાનક એ માત્ર અહીંયા આપણે વિચારી શકીએ. એનામાંથી યથાખ્યાત ચારિત્ર 11મે થી 14મા ગુણસ્થાનક એ હોઈ શકે, તો ત્યાં અપર્યાપ્ત અવસ્થા શું હોઈ શકે? નહીં હોય. ભ બદલતા ટાઈમે અપર્યાપ્ત અવસ્થા જે આવતી હોય ઉત્પન્ન થયા બાદ વગેરે, તો એ ક્યાં હોય છે? કયા ગુણસ્થાનક? એ તો પહેલો, બીજો કે ચોથો, માત્ર 3. એ આપણે આગળ જોયું. એટલે આ જે છે એની અંદર ભ બદલતા આવતા ટાઈમે વિગ્રહ ગતિ વાળા જે કાર્મણ કાયગ હોય કે પછી ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયગ એ પણ નહીં હશે. પછી આ કઈ ગતિ વાળાને હોઈ શકે યથાખ્યાત ચારિત્ર માર્ગણા? તો એ માત્ર મનુષ્ય ગતિ વાળાને. બીજી કોઈ પણ ગતિ વાળાને આ માર્ગણાની અંદર પોસિબિલિટી નથી. એટલે અહીંયા મનુષ્યની વિશે વિચારીએ તો એનું ભવધારણીય શરીર કયું છે? તો ઔદારિક શરીર. તો એના હિસાબે એના ભવધારણીય શરીરને હિસાબે આપણે ઔદારિક શરીરને ઉપર વિચારણા કરીએ. ઔદારિક શરીર એટલે કે ભવધારણીય શરીર છે, અને આ માર્ગણા ક્યાં હોઈ શકે? તો માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર સંજ્ઞી એવા મનુષ્ય એમને હોઈ શકે છે. એના હિસાબે અહીંયા પર્યાપ્તો છે, એટલે ઔદારિક કાયગ એને હશે. એટલે એના હિસાબે ઔદારિક કાયગ આવી ગયું. પછી પર્યાપ્તો છે એટલે ભાષા પર્યાપ્તિ 5મી અને 6ઠ્ઠી મન પર્યાપ્તિ, એ બધી એને પૂરી કરી લીધી છે. એના હિસાબે 4 મનોયોગ, 4 વચન યોગ આવી ગયા. એમ પછી આપણે ક્વેશ્ચન થઈ શકે કે મનના 4 લીધા અને વચનના 4 કેમ લીધા? તો યથાખ્યાત ચારિત્ર છે, એની અંદર અસત્ય અને મિશ્ર એટલે કે સત્યાસત્ય એ કઈ રીતે હોઈ શકે? તો આગળ આપણે વિચારીએ એ રીતે જ સેમ અહીંયા ગ્રહણ કરવાનું. શું કે આ પણ કેવા છે? આ માર્ગણાની અંદર ભલે કેવલી ભગવંત પણ આવે છે. 11માં 12મા ગુણસ્થાનક એ કોણ છે? તો છદ્મસ્ત. 13મા 14મા વાળા જે છે આની અંદર ગુણસ્થાનક 13મો 14મો તે કેવલી ભગવંતને માટે પણ છે, પણ છદ્મસ્થ અવસ્થાની માટે પણ છે ને અહીંયા 11મો 12મો ગુણસ્થાનક. તો એવા 11મા 12મા ગુણસ્થાનક વર્તી જે છદ્મસ્થપણાની અંદર હજી છે તેઓની અપેક્ષાએ અહીંયા 4 મનોયોગ ને 4 વચન યોગ આવી જાય છે પોસિબલ. કારણ છદ્મસ્થ અવસ્થા હોવાથી અનાભોગપણે કંઈક પોસિબલ થઈ શકે છે. પૂરી રીતે તેઓ અનંત જ્ઞાની થયેલા નથી. હજી જ્ઞાનવણીય કર્મ તેઓના ઉપર રહેલા જ છે, ઉદયમય છે. એના હિસાબે અસત્ય ભાષણ અથવા તો વિચારણા એટલે કે મનોયોગ અસત્ય હોય કે પછી સત્યાસત્ય હોય એ પણ પોસિબલ થઈ શકે છે આ માર્ગણાની અંદર. કોની અપેક્ષાએ? તો માત્ર 11મે 12મેની અપેક્ષાએ. બસ એક હેન્ડ રેસ છે, બોલો. સર 11મે ને 12મે ગુણસ્થાનકે તો જીવ એવી અવસ્થામાં હોય છે કે ત્યારે એ બધી અંતર્મુહૂર્તમાં જ શ્રેણીગત હોય, જેવી રીતે કે 11મે ઉપશમ અને 12મે શપક. તો પછી એવા ટાઈમમાં એ મન વચનના ઉપયોગ એમાં કરે, સત્ય અસત્યમાં એ થઈ શકે? હા, પોસિબલ છે. કારણ એ અંતર્મુહૂર્ત ભલે આપણે કહીએ છીએ, પણ અંતર્મુહૂર્તનું બહુ મોટું રેન્જ છે અને એની અંદર વિશુદ્ધિ એની વધતી હોય છે, પણ હજી તેઓના ઉપર આ
બાકી રહેલા જ છે કર્મ. જ્ઞાનાવર્ણ્ય કહો એ તો છે જ, દર્શનાવર્ણ્ય પણ છે. એટલે એના હિસાબે તેઓ અનંત જ્ઞાની હજી સુધી થયેલા નથી. ભલે અપ્રમત્ત છે તો પણ પોસિબિલિટી તો છે ત્યાં પણ, મનોયોગની ને વચન યોગની પણ. એટલે એમાં વચનનો ઉપયોગ બી કરે છે એ લોકો, અને મનનો ઉપયોગ બી અ, થઈ શકે છે. ઓકે. તો આભાર સર. હાજી. તો એના હિસાબે અહીંયા 4 મનોયોગ અને 4 વચન યોગ બધા પોસિબલ થઈ ગયા યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. એમાંથી પહેલો છેલ્લો મનોયોગ ને પહેલો છેલ્લો વચન યોગ આખાની અંદર નહીં, 14મે નહીં, પણ 11મે, 12મે, 13મે 3 ગુણ સ્થાનકે પહેલો છેલ્લો મનના અને પહેલો છેલ્લો વચનના યોગ એ પોસિબલ છે. પછી 11મો 12મો માત્ર એ 2 ગુણ સ્થાનકો, ત્યાં 4 મનોયોગ 4 વચન યોગ પોસિબલ છે આ માર્ગણાની અંદર. એ રીતે જોયું. પછી કાયયોગ વિશે વિચારીએ તો કાયયોગમાં આ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 13મું ગુણસ્થાનક પણ આવે છે. એના હિસાબે એની અપેક્ષાએ કેવલી સમુદ્ગાત પણ અહીંયા પોસિબલ થશે. સહયોગી કેવલી ભગવાન છે એની અપેક્ષાએ તો તેઓને કેવલી સમુદ્ગાતની અંદર બીજા, છઠ્ઠા, 7મા સમયે ઔદારિક મિશ્ર કાયક હોય છે, અને એ જ કેવલી સમુદ્ગાતના ત્રીજા, ચોથા, 5મા સમયે કાર્મણ કાયક હોય છે. એ અહીંયા ગ્રહણ કરેલા છે માત્ર ઔદારિક મિશ્ર અને કાર્મણ કાયક. એના સિવાય બીજો કોઈ અહીંયા પોસિબલ નથી. એટલે કે કાર્મણ કાયક અથવા તો ઔદારિક મિશ્ર કાયક બીજા કોઈ સિચ્યુએશન વાળા અહીંયા પોસિબલ નથી. માત્ર કેવલી સમુદ્ગાત વાળા જ અહીંયા ગ્રહણ કરેલા છે, યાદ રાખવાનું. પછી એમ જો વિચારીએ કે અહીંયા શું વૈક્રિય કાયયોગ અથવા તો વૈક્ર મિશ્ર કાયક પોસિબલ છે, તો નહીં, અહીંયા પોસિબલ નથી. લબ્ધિ હોઈ શકે છે પણ એ પ્રમાદનું કાર્ય છે. ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું અથવા તો એડિશનલ કોઈ શરીરની રચના કરવાની. એડિશનલ શરીરની આપણે વિચારીએ તો ઉત્તર વૈક્રિય શરીરને પણ એડિશનલ કહેવાય અથવા તો આરક શરીરને પણ એડિશનલ કહેવાય. ભવધારણીય તો તેઓનું ઔદારિક શરીર છે. એટલે ઉપરના એવા એડિશનલ કોઈ પણ શરીરો બનાવવાની ક્રિયા શું છે? પ્રમાદી અવસ્થાવાળી છે, અને એ પ્રમાદ અહીંયા હોતું નથી. અપ્રમત્ત અવસ્થાવાળા છે તેઓ એના હિસાબે. એટલે આહારક લબ્ધિ ભલે હોઈ શકે, વૈક્રિય લબ્ધિ ભલે હોઈ શકે, પણ તે ફોરવીને તેના દ્વારા આહારક શરીર ફોર્મ કરવાનું કે વૈક્રિય શરીર ફોર્મ કરવાનું અહીંયા હોતું નથી આ માર્ગળાની અંદર. એના હિસાબે આહારક મિશ્ર અને આહારક કાયયોગ એ નહીં હશે, અને વૈક્રિય મિશ્ર કાયયોગ અને વૈક્રિય કાયયોગ પણ અહીંયા નહીં હશે. આમ આપણે જોયું ટોટલ 4 મનના યોગ, 4 વચનના યોગ, કાયયોગના 3, ઔદારિક મિશ્ર અને કાર્મણ કાયયોગ. આ રીતે ટોટલ 11 યોગ અહીંયા યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર જોયા. અહીંયા સુધી આપણે જોયું, અને આપણું આ જે છે દ્વાર તે અહીંયા કમ્પ્લીટ થયો. એની અંદર આપણે શું જોયું? 24મી ગાથા હતી, એની અંદર યોગના નામ બતાવ્યા. પછી અહીંયા અણાહારી માર્ગણા સ્ટાર્ટ કરી, એના માટે બતાવ્યું કાર્મણ કાયયોગ હોય છે એક. પછી 25મી ગાથાની અંદર 26 માર્ગણાઓ બતાવી, એમના વિશે યોગો બતાવ્યા. 26th ગાથા છે એની અંદર 12 માર્ગણાને વિશે યોગ બતાવ્યા. 27th ગાથા છે એની અંદર 10 માર્ગણાઓને વિશે યોગ બતાવ્યા. 28મી ગાથા છે એની અંદર 8 માર્ગણાઓને વિશે યોગ બતાવ્યા. અને આ 29th ગાથા છે એની અંદર 5 માર્ગણાઓને વિશે યોગ બતાવ્યા. આ રીતે ટોટલ 62 માર્ગણાઓને વિશે યોગ અહીંયા બતાવ્યા છે ગ્રંથકાર શ્રી ભગવંતે. એ આપણે ગાથા મુજબ જોયું. હવે લાઈનસર જોઈએ, ક્રમસર, એક એક કરીને કોને કઈ માર્ગણાની અંદર કેટલા યોગ હોય છે તે. તો સૌથી પહેલા તો આ ગતિ માર્ગણા છે, એનામાંથી પહેલી માર્ગણા દેવગતિ માર્ગણા. કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન છે અહીંયા સુધી? હમણાં સુધી અહીંયા આપણે જે પણ જોયા છે માર્ગણાઓને વિશે યોગો, એની અંદર ક્વેશ્ચન છે. શુક્લ ધ્યાનમાં હોય છે ને 12th ગુણ સ્થાનકે. શુક્લ ધ્યાનમાં હોય છે 12મે ગુણ સ્થાનકે. હા, તો 12મા ગુણ સ્થાનકે શુક્લ ધ્યાન છે, 13મા ગુણ સ્થાનકે પણ શુક્લ ધ્યાન છે. તો એ સર મને એ ડાઉટ છે કે શુક્લ ધ્યાનમાં, એટલે માથામાં બેસતું નથી કે શુક્લ ધ્યાનમાં વચન 4 કેવી રીતે યુઝ કરશે? કે મન કદાચ હોઈ શકે કે મનનો ઉપયોગ શુક્લ ધ્યાનમાં થઈ શકતો હોય, પણ આ વચનનો યોગ થોડુંક સમજાતું નથી.
વચનનો યોગ પણ પોસિબલ છે. શુક્લ ધ્યાનમાં એટલે કેવું છે, શુક્લ ધ્યાન ક્યાં ક્યાં છે? 8મા ગુણસ્થાનક એથી કરીને શુક્લ ધ્યાન પોસિબલ છે. અને ત્યાં મન 10મે થી 14મે સુધી તો ત્યાં પોસિબલ છે જ ને એમને. એટલે આપણે જે યથાકેત ચારિત્રની વાત કરીએ છીએ હા ત્યારે 11મે ને 12મે 11મે કદાચ પોસિબલ બી છે, કારણ કે એમાં શુક્લ ધ્યાન નથી આવતું, પણ 12મે તો જે સેકન્ડ શુક્લ ધ્યાન આવે છે, સવિતર્ક અવિચાર કે જે આવે છે એ વાળું આવે છે, તો એમાં તો એ ઓલમોસ્ટ 13મે પહોંચવાની તૈયારીમાં હોય છે. અને અહીંયા એમાં જુઓ, વચન યોગ, હા, 8મા એકત્વ વિતર્ક ગુણસ્થાનકેથી અવિચાર, છે. હા, 11મે ને 12મે એકત્વ વિતર્ક અવિચાર. હા, અહીંયા જુઓ ને, 8મા 9મા 10મા ગુણસ્થાનકે પૃથક્ત્વ વિતર્ક સવિચાર, પછી 11મે 12મે એકત્વ વિતર્ક અવિચાર, પછી 13મે વાળું આ એ પણ માત્ર છેલ્લા અંતર્મુહૂર્તમાં હોય, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. અને પછી આ 14મા ગુણસ્થાનકે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ, અથવા તો આ એનામાંથી હવે આ જો આપણે વિચારીએ તો શુક્લ ધ્યાન આપણને લાગે કે માત્ર વિચારણા છે, પણ માત્ર વિચારણા તો છે, જો વિચારણા હોય તો આવી હોય, એના સિવાય બીજી કઈ નથી. પણ વચન યોગ પણ અહીંયા પોસિબલ છે, વચન યોગ પણ હોઈ શકે છે. કઈ બોલતા જ નથી, કઈ એવું જ નથી પોસિબલ, એટલે બોલી જ શકે છે અને બોલતા એ હોય છે. ઓકે ઓકે સર. કારણ હજી તેઓની પાસે યોગ છે, અને ભલે અપ્રમત્ત છે, શ્રેણીમાં ભલે છે, તો પણ અહીંયા પોસિબલ છે તેઓને. જ્ઞાનાવર્ણીય કર્મ પણ રહેલા છે ઉદયમાં, એના હિસાબે અસત્ય પણ પોસિબલ છે. વિચારણા તો પોસિબલ છે, સાથે વચન પણ પોસિબલ. ઓકે સર, આભાર. જી. ક્વેશ્ચન છે, માસ્તુસ મુનિ કા એક્ઝામ્પલ મારુષ માતુસ, કેન વી પુટ હિયર વચન યોગ? તો હા, આપણે જે એક્ઝામ્પલ બતાવ્યું એની અંદર શું બતાવ્યું છે, મેન જે હતું શ્લોક તે હતું મારુષ માતુષ, પણ તેઓના એવા જ્ઞાનાવર્ણીય કર્મનો ઘાટ ઉદય થઈ ગયું હતું કે પછી તેઓને એ યાદ નહીં રહેતું હતું અને માસ્તુસ માસ્તુસ બોલતા હતા. એટલે આપે જે કહ્યું ચેટબોક્સમાં કે વચન યોગ, એટલે એ કેવું થઈ ગયું, મારુષના બદલે માસ્તુસ બોલતા હતા, મારુષ માતુષના બદલે. એટલે એક રીતે અસત્ય જ થઈ ગયું, રોંગ બોલતા હતા, અને એ વચન યોગની અંદર આવી ગયું, અને એ બોલતા બોલતા તેઓને શ્રેણી ચડાઈ ગઈ, અને પછી તેઓને કેવલ જ્ઞાન થઈ ગયું. એટલે એના અપેક્ષા એ પણ અહીંયા ગ્રહણ કરી શકીએ છીએ આપણે. ઓકે, તો એક એક કરીને હવે અહીંયાથી જોઈએ માર્ગણા સ્થાનકમાં યોગ. પહેલા તો દેવગતિ માર્ગણા, એની અંદર દેવગતિ છે એટલે તેઓનું ભવધારણીય શરીર વૈક્ર શરીર છે. ઉત્પન્ન થવાના માટે તેઓ ભવ બદલીને આવતા હશે, ત્યાં વિગ્રહગતિ કરે ત્યારે કાર્મણકાયોગ હશે. ઉત્પત્તિના પહેલા સમય કાર્મણકાયોગ ઉત્પન્ન થયા, ત્યાં બીજા સમયથી કરીને વૈક્ર મિશ્ર કાયોગ સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, એના બાદ વૈક્રિય કાયોગોએ ભવમાં અને પર્યાપ્ત અવસ્થાની અંદર 4 મનોયોગ 4 વચન યોગ, આ રીતે 11 યોગ. પછી મનુષ્ય ગતિ માર્ગણા, એની અંદર બધા યોગ. તિર્યંજ ગતિ માર્ગણા, એની અંદર ભાવ બદલીને આવતા હોય તિર્યંજ ગતિમાં, ત્યાં વચમાં વિગ્રહ ગતિ જો કરે તો વિગ્રહ ગતિમાં કાર્મણકાયોગ ઉત્પત્તિના પહેલા સમય કાર્મણકાયોગ ઉત્પન્ન થયાના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ અપર્યાપ્ત અવસ્થાની અંદર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે ઔદારિક કાયોગ. પછી જો ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે તેઓની પાસે જો વૈક્રિય લબ્ધિ હોય તો વૈક્રિય મિશ્ર કાયોગ લબ્ધિ ફોરવે ત્યારે, એટલે કે વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે, તેના બાદ વૈક્રિય શરીર બની જાય ત્યારે વૈક્રિય કાયોગ, પછી પર્યાપ્ત અવસ્થાને તેઓ પામી જાય ત્યારે 4 મનોયોગ અને 4 વચન યોગ. આ રીતે ટોટલ 13 યોગ થઈ ગયા તિર્યંજ ગતિ માર્ગણાની અંદર. અહીંયા આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ પોસિબલ નથી, તેઓને આહારક લબ્ધિ 14 પૂર્વનું જ્ઞાન વગેરે પોસિબલ નથી તિર્યંજ ગતિવાળાને, એના હિસાબે. પછી નરગતિ માર્ગણા, એની અંદર દેવની જેમ સેમ કાર્મણકાયોગ હોય વિગ્રહ ગતિની અંદર, અને ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણકાયોગ, પછી ઉત્પત્તિના બીજા સમયથી પર્યાપ્તો નહીં થાય ત્યાર સુધી વૈક્ર મિશ્ર કાયોગ, પર્યાપ્ત થઈ જાય ત્યારે વૈક્ર કાયોગ, અને મનોયોગ 4 વચન યોગ 4 પર્યાપ્ત અવસ્થાની અંદર, ટોટલ 11 યોગ.
હવે અહીંયા સુધી હતી ગતિ માર્ગણા, અહીંયાથી સ્ટાર્ટ થાય છે ઇન્દ્રિય માર્ગણા, અહીંયાથી અહીંયા સુધી. તો એની અંદર પહેલો એકેન્દ્રિય, એને ભાવ બદલીને આવતા ટાઈમે પ્રીવિયસ ભાવમાંથી અહીંયા આવતો હોય ત્યારે વિગ્રહ ગતિની અંદર કારમણકાયોગ ઉત્પત્તિના પહેલા સમય, કારમણકાયોગ ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્રકાયોગ, પર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક કાયોગ, પછી જે બાદર પર્યાપ્ત વાયુ છે એ વાયુકાયના જીવની અપેક્ષાએ તેઓ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે વૈક્રિય મિશ્રકાયોગ બની જાય વૈક્રિય શરીર ત્યારે વૈક્રિય કાયોગ. આ રીતે 5 યોગ એકેન્દ્રિય માર્ગણાની અંદર. પછી બેન્દ્ર તૈન્દ્ર ચૌરિન્દ્ર 3 માર્ગણાને માટે અહીંયા આવતા હોય આ ભાવની અંદર ત્યારે વિગ્રહ ગતિ અને ઉત્પત્તિના પહેલા સમય કારમણકાયોગ, અપર્યાપ્ત અવસ્થાની અંદર એટલે કે ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા જ્યાં સુધી હોય ત્યાર સુધી ઔદારિક મિશ્રકાયોગ, પર્યાપ્તિઓ પૂરી કરીને ઔદારિક કાયોગ. પછી તેઓની અંદર રસનેન્દ્રિય હોય અને સાથે ભાષા પર્યાપ્તિઓ પણ તેઓ પૂરી કરતા હોય જો પર્યાપ્ત હોય તો. એના હિસાબે પર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને અસત્ય અમૃષા વચનયોગ પોસિબલ રહેશે. બાકી આ કેવા છે? અસંગની છે, એટલે તેઓની પાસે સત્ય અસત્ય એ વગેરે કાંઈ વિચારણા વગેરે હશે નહીં. એના હિસાબે માત્ર આ જ વ્યવહાર વચનયોગ પોસિબલ છે. આ રીતે 4 યોગ. પછી પંચેન્દ્રિય માર્ગણા, એની અંદર બધા જ યોગ પોસિબલ છે. પછી પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વને વનસ્પતિ કાય, આ 4 જે છે માર્ગણા એના માટે કારમણકાયોગ, ઔદારિક મિશ્રકાય અને ઔદારિક કાયોગ 3 યોગ છે. પ્રીવિયસ ભાવમાંથી વિગ્રહ ગતિ કરતો અહીંયા જો આવે ત્યારે કારમણકાયોગ ઉત્પત્તિના પહેલા સમય, કારમણકાયોગ ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્રકાયોગ, પર્યાપ્તો થઈ જાય ત્યારે ઔદારિક કાયોગ. બસ આની અંદર વાયુકાય નથી. અને આ જે છે 4 પૃથ્વી કાય, અપકાય, તેવું કાય અને વનસ્પતિ કાય, આમને વૈક્રિય લબ્ધિ હોતી નથી, આરક લબ્ધિ પોસિબલ નથી. એના હિસાબે માત્ર 3 યોગ અહીંયા છે અને તેઓ કેવા છે? અસંગની છે. એના હિસાબે મન વચનના યોગ કંઈ હશે નહીં, એકેન્દ્રિય છે. એટલે આ રીતે માત્ર 3 યોગ. પછી વાવકાય, વાવકાયને અહીંયા જે બતાવ્યા એ રીતે આ 3 યોગ પ્લસ વાયુકાય જે હોય બાદર પર્યાપ્ત વાયુકાય એને વૈક્રિય લબ્ધિ પોસિબલ છે. એના હિસાબે વૈક્રિય મિશ્રકાયોગ અને વૈક્રિય કાયોગ આવી જશે. ટોટલ 5 યોગ. ત્રસ્કાય માર્ગણાની અંદર બધા જ યોગ પોસિબલ છે, કારણ આની અંદર મનુષ્ય પણ આવી જાય છે અને મનુષ્યને અહીંયા બધા જ યોગ પોસિબલ બતાવે છે. એ જ રીતે પંચેન્દ્રિય માર્ગણાની અંદર પણ મનુષ્ય આવી જાય છે અને મનુષ્યને બધા જ યોગ પોસિબલ છે. એના હિસાબે હા, મનુષ્ય કહો કે પંચેન્દ્રિય માર્ગણા કહો કે ત્રસ્કાય માર્ગણા કહો, એની અંદર બધા જ યોગ છે પોસિબલ. પછી મનોયોગ જોઈએ, એની અંદર ઔદારિક કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, વૈક્રિય કાયોગ, આ બધા ટોટલ 13 યોગ છે. આમાં આપણે વિચારીએ તો કયા નથી? તો કારમણ કાયોગ નથી અને ઔદારિક મિશ્ર કાયોગ નથી. એ બે જે છે ભાવ બદલીને અહીંયા આવતા હોય ત્યારના વાળા અપર્યાપ્ત અવસ્થાવાળા જે યોગ છે ઔદારિક મિશ્ર અને કારમણ કાયોગ, એ બે નથી. બાકી બધા અહીંયા યોગ પોસિબલ છે. એમાંથી આપણને વૈક્રિય મિશ્ર કાયોગને વિશે ક્વેશ્ચન થઈ શકે, આ કયું છે? તો દેવનાર્કીઓને માટે જે હોય છે અપર્યાપ્ત અવસ્થાવાળું એ આ નથી, પણ કયું છે? તો વૈક્રિય લબ્ધિધારી એવા તિર્યંશ કે મનુષ્ય જે બનાવી શકતા હોય એમાં એ વાયુકાય વાળું નહીં, પણ માત્ર સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા તિર્યંશો હોય કે એવા જ મનુષ્ય હોય જે વૈક્રિય લબ્ધિધારી હોય. એ જ્યારે વૈક્રિય શરીર બનાવતા હોય ત્યારે તેઓને વૈક્રિય મિશ્ર કાયોગ હોય પ્રારંભમાં, અને બની જાય વૈક્રિય શરીર ત્યારે વૈક્રિય કાયોગ હોય. આ રીતે આ બે પોસિબલ થઈ ગયા. કારમણ કાયોગ નથી, કારણ ભાવ બદલીને આવતા ટાઈમે કઈ મનોયોગ હોતો નથી. મન પર્યાપ્તિ પૂરી કરી લે સ્વયગ્ય સ્થાને ઉત્પન્ન થઈને, એટલે ઉત્પત્તિ સ્થાને આવીને બધી સ્વયગ્ય પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી એ સંઘની જે છે દેવ મનુષ્ય તિર્યંશ કે નારકી જે પણ હોય એને પછી મનોયોગ હોઈ શકે છે પર્યાપ્ત અવસ્થાની અંદર, મન પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે. અને ત્યારે કંઈ તેને કારમણ કાયોગ હોતો નથી અને ત્યારે એને ઔદારિક મિશ્ર કાયોગ પણ હોતો નથી. ઔદારિક મિશ્ર કાયોગ ક્યારે હોય? તો તિર્યંશ અને મનુષ્યને ઉત્પત્તિના બીજા સમયથી સ્વયગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ. અને ઔદારિક મિશ્ર કાયોગ છે એ હજી એક ટાઈમે હોઈ શકે છે, ક્યાં તો 13મા ગુણસ્થાનક વાળું સહયોગી કેવલી ભગવાનને જ્યારે પોતે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે હોઈ શકે છે, બીજા, છઠ્ઠા અને 7મા સમયે. પણ એ અહીંયા આ માર્ગણાની અંદર નહીં હશે, કારણ ત્યાં તેઓને કંઈ પ્રયોજન હોતું નથી મનોયોગનું. એના હિસાબે તેઓ
કેવલી સમુદ્ગાત કરતા ટાઈમે મનોયોગ માર્ગણા વાળા નહીં કહેવાય. એના હિસાબે એ વાળું ઔદારિક મિશ્ર અહીંયા નહીં આવશે. એ જ રીતે એ ટાઈમ વાળું કાર્મણ કાયક પણ અહીંયા નહીં આવશે. એ આપણે સમજ્યા. એટલે એ બે અહીંયા માઇનસ કર્યા છે, બાકી અહીંયા બધા પોસિબલ છે. આહારક શરીર વગેરે બનાવવાનું એની રચના એ 6ઠ્ઠા 7મે ગુણસ્થાનકે પોસિબલ છે, અને ત્યાં પણ મનોયોગ છે. એટલે અહીંયા બધા યોગ અહીંયા 13 ને 13 પોસિબલ છે. માત્ર કાર્મણ કાયક અને ઔદારિક મિશ્ર એ બે નથી પોસિબલ. પછી વચન યોગ જોઈએ, એમાં પણ સેમ ટુ સેમ છે વિચારણા. કાય યોગ વિચારીએ તો એમાં બધા જ યોગ પોસિબલ છે, કારણ જેટલા પણ જીવો છે જે અહીંયા 14 રાજલોકની અંદર હજી ભમી રહ્યા છે, એ બધા જીવોને કાય યોગ તો હોવાનું જ છે. કોઈ ના કોઈ શરીર તો તેમને હોવાનું જ છે. એટલે જેટલા પણ સંસારી જીવો છે એની અંદર મનુષ્ય ગતિવાળા આવી જાય, અને મનુષ્યને સર્વયોગ હોય છે, એટલે અહીંયા સર્વયોગ આવી ગયો. પછી પુરુષવેદ માર્ગણા, એની માટે પણ બધા જ યોગ પોસિબલ છે, કારણ પુરુષવેદી જે છે એની અંદર મનુષ્ય આવી જાય છે, અને મનુષ્ય ગતિવાળા જે છે એને બધા જ યોગ પોસિબલ છે. એમાં આપણે વિચારીએ તો એક સ્ત્રીવેદ જે છે એની અંદર મનુષ્ય પણ આવી જાય છે, પણ સ્ત્રીવેદી એવા મનુષ્યને આહારક લબ્ધિ પોસિબલ નથી. એમ પણ પુરુષવેદીને તો પોસિબલ છે. તે એના હિસાબે પુરુષવેદી હોય કે નપુંસકવેદી, એ બંનેને બધા જ યોગ પોસિબલ છે. સ્ત્રીવેદી માર્ગણા જોઈએ તો એની અંદર આહારક શરીર પોસિબલ નથી. આહારક શરીર માત્ર આહારક લબ્ધિધારી ફોર્મ કરી શકે, અને આહારક લબ્ધિ 14 પૂર્વધારી હોય તો જ હોઈ શકે છે. એના વગર પોસિબલ નથી. અને 14 પૂર્વનો અભ્યાસ અહીંયા સ્ત્રીવેદીને પોસિબલ નથી. એના હિસાબે આહારક દ્વિક એટલે કે આહારક કાયયોગ અને આહારક મિશ્ર કાયયોગ એ બંને માઇનસ કરીને બાકી બધા યોગ અહીંયા પોસિબલ છે. 13 યોગો સ્ત્રીવેદ માર્ગણા. આ રીતે યોગ માર્ગણા અહીંયા થઈ, અને વેદ માર્ગણા અહીંયા થઈ. પછી કષાય માર્ગણા, એની અંદર 4 કષાય એટલે ક્રોધ માન માયા લોભ, એ 4 કષાય માર્ગણા, એની અંદર બધા યોગ પોસિબલ. આમ આપણે વિચારીએ તો કષાય ક્યાં સુધી હોય છે, એટલે કે કષાય માર્ગણા ક્યાં સુધી હોય તો મેક્સિમમ 10મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને ત્યાં પહેલાથી 10મા ગુણસ્થાનક વર્તી જે છે જીવો, એની અંદર ભ બદલીને આવવાનું કાર્ય થઈ શકે. એટલે કે પહેલો બીજો ચોથો ગુણસ્થાનક એ ત્યાં હોય છે ભ બદલવાના, એટલે અપર્યાપ્ત અવસ્થા હોય એ વાળું જે છે કાર્મણ અને ઔદારિક મિશ્ર કાયક કે વૈક્ર મિશ્ર કાયક એ પોસિબલ થઈ જાય. પછી પર્યાપ્ત અવસ્થા વાળા મનોયોગ 4 વચન યોગ 4 પણ પોસિબલ થઈ ગયા. પછી પર્યાપ્ત અવસ્થાની અંદર દેવનાર્કીઓને જે હોય વૈક્રિય કાયોગ, અને મનુષ્ય તિર્યંશને જે હોય ઔદારિક કાયોગ, એ પણ પોસિબલ થઈ ગયા. એના બાદ આહારક લબ્ધિધારી એવા જે છે ભગવંતો, તેઓ 6ઠ્ઠા ને 7મા ગુણસ્થાનક વાળા હોય, તેઓ પણ આ માર્ગણાની અંદર આવી જાય છે. એટલે આહારક શરીર રિલેટેડ એવો આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ એ પણ અહીંયા પોસિબલ થઈ ગયું. આ રીતે 15 ને 15 બધા યોગ અહીંયા પોસિબલ થઈ ગયા. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન માર્ગણા, એની અંદર પણ એ જ રીતે 15 બધા જ યોગ પોસિબલ થઈ ગયા છે. આ જે છે એમના માટે 4થો થી 12મો ગુણસ્થાનક હોય છે, આ 3 જ્ઞાન માર્ગણાને માટે. અને એ 4થો ગુણસ્થાનક એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જઈ શકાય છે. એટલે વિગ્રહ ગતિ વાળો અને પતિના પહેલા સમય હોય કે પછી અપર્યાપ્ત અવસ્થા વાળું જે છે એ પણ અહીંયા આવી જાય છે યોગો. આમ 15 યોગ બધા પોસિબલ થઈ ગયા. પછી મન પરજ્ઞાન માર્ગણા, એની અંદર 13 યોગ છે. આ કેવી છે માર્ગણા, તો માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે એવી. એટલે અહીંયા કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ બે નહીં હશે. એમાંય આ બે જે છે તે સહયોગી કેવલી ભગવંતને હોઈ શકે કેવલી સમુદ્ગાત વખતે, કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, પણ ત્યાં તેઓ સહયોગી કેવલી ભગવંતને મન પરજ્ઞાન માર્ગણા વાળા નહીં કહેવાય. મન પરજ્ઞાન માર્ગણા માત્ર 6ઠ્ઠે થી 12મે હોઈ શકે છે. મન પરજ્ઞાન માર્ગણા તો કેવલી સમુદ્ગાત તો 13મા ગુણસ્થાનકે થતું હોય. એટલે અહીંયા આ માર્ગણાની અંદર કેવલી સમુદ્ગાત વાળા જે કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ હોય તે અહીંયા પોસિબલ નથી. અને એક ભાવમાંથી બીજા ભાવમાં જઈને અપર્યાપ્ત અવસ્થા સુધી જે હોય એવા કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ પણ અહીંયા પોસિબલ નહીં રહેશે. પણ બાકી જે છે ઔદારિક કાયોગ કહો, આની અંદર કેવા છે આ મન પરજ્ઞાની, તો મનુષ્ય ગતિવાળા જ હોય છે. એટલે ભવધારણીય શરીર તેઓનું ઔદારિક શરીર છે. એટલે ઔદારિક કાયોગ અહીંયા આવી ગયું. પછી તેઓ જો વૈક્રિય લબ્ધિધારી હોય મન પરજ્ઞાની મહાત્મા, તો વૈક્રિય લબ્ધિ ફોરવીને વૈક્ર મિશ્ર કાયોગ હોઈ શકે, વૈક્ર કાયોગ હોઈ શકે. આહારક લબ્ધિ વાળા હોય તો આહારક મિશ્ર કાયોગ ને આહારક કાયોગ હોઈ શકે.
પર્યાપ્ત અવસ્થાવાળા છે એટલે 4 મનોયોગ 4 વચન યોગ આવી જાય છે. આ રીતે 13 યોગ. પછી કેવલ જ્ઞાન માર્ગના એની અંદર કર્મણ કાયગ, ઔદારિક મિશ્ર કાયગ, ઔદારિક કાયગ, 2 મનોયોગ અને 2 વચન યોગ. આ બે જે છે તે કયા છે? તો પહેલો છેલ્લો મનોયોગ, પહેલો છેલ્લો વચન યોગ. આ રીતે 7 યોગ અહીંયા જોયા આપણે. કઈ રીતે છે તે આપણે આ જ ક્લાસની અંદર ડિસ્કસ કર્યું. કર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ કેવલી સમુદ્ગાત વાળા, ઔદારિક કાયગ તેઓનું ભવધારણીય શરીર છે એ વાળું. પછી આ સત્ય મનોયોગ, સત્ય વચન યોગ, અસત્ય મૃષા મનોયોગ, અસત્ય મૃષા વચન યોગ. ક્યારે હોય? તો અધિજ્ઞાની કે મનોપર્યજ્ઞાનીને આન્સર આપવા માટે જે દ્રવ્ય મનનો ઉપયોગ કરીને આન્સર આપે તેઓ ત્યારના ટાઈમનો 2 મનોયોગ, અને દેશના દાન અથવા તો કોઈકને કંઈક કહેતા હોય ત્યારના ટાઈમે આન્સર કંઈ આપતા હોય વચનથી ત્યારના ટાઈમે આ 2 વચન યોગ. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભજ્ઞાન. આ 3 માર્ગણાને માટે પહેલા તો આ જે છે તે પહેલોથી બીજો અથવા તો પહેલોથી ત્રીજો આટલા ગુણસ્થાનકે હોઈ શકે છે. એમાં ભાવ બદલીને અહીંયાથી ત્યાં જઈ શકાય છે આ લઈને. એના હિસાબે કર્મણ કાયગ હોય, ભાવ બદલતા ટાઈમે વિગ્રહગતિ કરી શકતા હોય ત્યારના ટાઈમે. પછી ઉત્પત્તિના પહેલા સમય વાળું પણ પોસિબલ. પછી ઔદારિક મિશ્ર કાયગ ઉત્પત્તિના બીજા સમયથી સ્વયગે પતિ પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયગ, પછી પર્યાપ્ત થઈ જાય ત્યારે ઔદારિક કાયગ. વૈક્રય મિશ્ર અને વૈક્રય કાયગ ક્યારે? તો એની અંદર ઉત્પન્ન થાય કોઈક દેવ કે નારકીની અંદર ત્યારે ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી કરીને પર્યાપ્ત નહીં થાય ત્યાર સુધી વૈક્રય મિશ્ર કાયગ. પછી વૈક્રય કાયગ પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે અને પર્યાપ્ત થઈ જાય ત્યારે 4 મનોયોગ 4 વચન યોગ. એ જોયા આપણે. બીજું એ વિભજ્ઞાનને માટે આપણે વિચારણા જોઈ હતી કે જે મિથ્યાત્વી એવા સંઘની તિર્યંશ કે મનુષ્યો તેઓ જ્યારે દેવ કે નરકની અંદર જતા હોય ત્યાં તેઓને તેઓના ભાવના પહેલા સમયથી જ વિભજ્ઞાન હોય છે. એના હિસાબે ભાવ બદલતા ટાઈમે કર્મણ કાયગ વિગ્રહગતિની અંદર, અને ઉત્પત્તિના પહેલા સમય પણ કર્મણ કાયગ, અને પેલું પણ વૈક્રય મિશ્ર કાયગ અહીંયા આવી જાય છે. બીજું વૈક્રય લબ્ધિધારી એવા કોઈ હોય તિર્યંશ કે મનુષ્યો તેઓ જ્યારે ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારે વૈક્રય મિશ્ર અને પછી વૈક્રય કાયગ પણ પોસિબલ થઈ જાય છે. પછી સામાયિક ચારિત્ર, છેદોપસાપનેય ચારિત્ર. આ 2 માર્ગણાની અંદર 13 યોગ પોસિબલ છે. આ માર્ગણાઓ 6થા થી 9મા ગુણસ્થાનકે હોય છે. એની અંદર ભાવ બદલવાનું વગેરે આવતું નથી. એટલે કર્મણ કાયગ વિગ્રહગતિ ટાઈમે વાળું, અને ઉત્પત્તિના બીજા સમયથી જે છે ઔદારિક મિશ્ર કાયગ કે વૈક્રય મિશ્ર કાયગ ઉત્પત્તિના બીજા સમયથી વાળું એ નથી હોતું. અહીંયા આપણે ઔદારિક મિશ્ર કાયગ વિચારીએ, એ નથી. અને એમ પણ દેવ કે નારકીઓને આ તો પોસિબલ છે જ નહીં. એના હિસાબે અહીંયા ઉત્પત્તિના બીજા સમયથી વાળું જે છે વૈક્રય મિશ્ર કાયગ એ પણ અહીંયા પોસિબલ નથી. પછી પર્યાપ્ત અવસ્થાની અંદર ભવધારણીય શરીર આમનું કયું હોય છે આ માર્ગણાની અંદર? તો આ માર્ગણા માત્ર મનુષ્યોને હોય, અને મનુષ્યોને ઔદારિક શરીર હોય છે. એના હિસાબે ઔદારિક કાયગ હશે, એમને પર્યાપ્તિઓ પૂરી કરી લેશે અથવા તો પર્યાપ્ત અવસ્થાની અંદર એમ. અને એ પણ આ માર્ગણાને તેઓને સાધિક 8 વર્ષ થઈ જાય ઉત્પન્ન થયા બાદ ત્યારે આવી શકે છે, ત્યારે તેઓ પર્યાપ્તા જ હોય છે. એના હિસાબે ઔદારિક કાયગ. પછી આ જો વૈક્રય લબ્ધિધારી હોય તો ત્યાં વૈક્રિય શરીર જો ફોર્મ કરે 6ઠ્ઠા ગુણસ્થાનકે તો ત્યાં વૈક્રય મિશ્ર કાયગ અને પછી વૈક્રય કાયગ હોય છે એ શરીર ફોર્મ કર્યા બાદ. પછી આ માર્ગણાની અંદર 6ઠું 7મું ગુણસ્થાનક પણ છે, અને ત્યાં 7મે ગુણસ્થાનકે આરક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, અને 6ઠ્ઠા ગુણસ્થાનકે ફોરવી શકાય છે. એના હિસાબે અહીંયા આરક મિશ્ર અને આરક કાયગ પોસિબલ થઈ ગયું. જે પર્યાપ્ત અવસ્થાની અંદર જ આ હોય છે માર્ગણા, એના હિસાબે 4 મનોયોગ 4 વચન યોગ બધા પોસિબલ થઈ ગયા. આમ 13 યોગ છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.